નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગ્રાહક દિવસ સૌથી વધુ કેસમાં ગુજરાત ચોથે. ગુજરાતમાં ગ્રાહક નિવારણ કમિશનમાં 40,000 કેસ પેન્ડિંગ. ગુજરાત સરકાર મારી યોજના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મારી યોજના પોર્ટલનો શુભારંભ. તારીખ 25/12/2024, સમય સવારે 11 વાગે. સ્થળ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ 1, ગાંધીનગર. તંત્રી સ્થાનેથી શેર બજારમાં રોકાણ કરવા મામલે અવલ ગુજરાતમાં મહિલા રોકાણકારોની સંખ્યામાં કોઈ વધારો નહીં. 40નું લસણ 400 રૂપિયામાં મળે છે. રાહુલ ગાંધી મહિલાઓ સાથે શાક માર્કેટ પહોંચ્યા. મોંઘવારી મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર. લખનૌમાં 42 બેંક લોકર તોડ્યા. 48 કલાકમાં 2 બદમાશોનું એન્કાઉન્ટર. સંભલ અને વારાસણી બાદ હવે અમેઠીમાં મળ્યું 120 વર્ષ જૂનું મંદિર. કબજાના કારણે પૂજા બંધ હોવાનો આરોપ. ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવાનો મુદ્દો વકર્યો. સ્થાનિકો લોકો ખોખરા બંધ કરાવવા નીકળ્યા. ગુજરાતીઓ માટે મોટા સમાચાર. વીજળીના ફ્યુલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો. ગુજરાતની તમામ શાળાઓમાં નો ડિટેન્શન પોલિસીનો ચુસ્તપણે પાલન. ધોરણ 5 અને ધોરણ 8માં વાર્ષિક પરીક્ષામાં ફેલ થનાર વિદ્યાર્થીઓ નાપાસ ગણાશે. ઉમેદવારોના ગાંધીનગરમાં ધરણા. ધોરણ 1થી 5ની હાલ ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ઉમેદવારોએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યું. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મધ્યાંતર. એના ઉપર સર્જકોને ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. રૂપિયો વધુ ગબડી. ₹85.13ના નવા તળિયે. ગાંધીનગરમાં દારૂની રેલમછેલ રોકવા ખાસ પ્રોહિબિશન ડ્રાઈવ કરાશે. નાકાબંધી કરીને સઘન વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરાશે. આ ઉપરાંત આગળ સમાચારમાં વધુ જોઈએ તો પાટણ જિલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદને પગલે માર્ગદર્શિકા જાહેર કરાઈ. પાટણ જિલ્લામાં ચણા, જીરું, ઘઉં સહિતના પાકોનું મબલખ વાવેતર. જિલ્લામાં 2,31,421 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર. સિદ્ધેશ્વરી માતાજીનો નવચંડી યજ્ઞ યોજાયો. ઊંઝા શહેરમાં બ્રાહ્મણવાડી ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા. ગુજરાત સરકાર ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીને જન્મ જયંતિ પર કોટી કોટી વંદન. 25મી ડિસેમ્બર સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ ડે. સુશાસનને મળશે નવું આયામ. સમય સવારે 11 વાગે. સ્થળ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ 1, ગાંધીનગર. ઉજવણી સુશાસનની અટલ જન વિશ્વાસની. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.